કે અહીંયા જેટલા નેતાઓ સાંસદો મિનિસ્ટરો આવ્યા પોતાના વિસ્તારમાં એને શું ઉકાળી દીધું? 30 વર્ષમાં ક્યાંય કોઈ વિધાનસભામાં પેરિસ જેવા રોડ નથી કર્યા, પણ 800 દિવસમાં પેરિસ બનાવી દેશું વિસાવદરને એવી લોભામણી જાહેરાતો કરે છે. જો ભાઈ આવે ગોપાલભાઈ તો કંઈક નવું થાય, બાકી આ લોકો તો બસ વાત તું જ કરે છે ભાઈ, બીજું કંઈ કરતા નથી. કે તમારામાં દમ હોય તો ખુલ્લા ચોકમાં તમારી ગોપાલભાઈની ડિબેટ ગોઠવીએ આપણે. આ તો 8-5 બધા સત્તામાંથી બેસી ગયા છે અને એનો સમય છે એટલે તાગડધીના કરે છે, પણ હવે આની આયુષ હવે પૂરી થઈ ગઈ છે. નમસ્કાર, હું છું ભૂમિત જાની. આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. સત્યાર્થ મંથનની ટીમ અત્યારે વિસાવદર અને ભેસાણના પ્રવાસે છે. આજે સવારથી અમે અહીં આવ્યા છીએ અને અલગ અલગ લોકોના મત જાણવાનો પ્રયત્ન કર્યો છે, કઈ પ્રકારનો માહોલ છે. અત્યારે ચોક્કસપણે એવું લાગી રહ્યું છે લોકોના મત પરથી કે ક્યાંક એક તરફી માહોલ ધીરે ધીરે સર્જાઈ રહ્યો છે, પરંતુ બીજી તરફ ભારતીય જનતા પાર્ટી છે. અનેક વખત એવું બન્યું છે કે જે જગ્યાએ સામદામ દંડ ભેદની નીતિથી, એ જોડતોડની રાજનીતિથી ક્યાંક એ ચૂંટણી જીતી જાય છે. પરંતુ આ ચૂંટણી કેમ વિશેષ છે, ભેસાણની જનતા શું કહી રહી છે, એ મુદ્દે વાત કરવા માટે આપ જો મારી સાથે ઘણા બધા અહીંયા લોકો છે અને સ્થાનિકો છે, સ્થાનિક સિવાયના પણ લોકો છે, એમની સાથે વાત કરવી છે કે આખો માહોલ શું કહી રહ્યો છે. કારણ કે કંઈક અજુગતું થવા જઈ રહ્યું છે અને કંઈક આ વખતે નવા જૂનીના એંધાણ એ ચોક્કસથી વર્તાઈ રહ્યા છે. પરંતુ શું થશે એ લોકોના મુખ્યથી જ આપણે લોકો જાણીએ અને સમજવાનો એક પ્રયત્ન. ગોપાલ ઇટાલિયા તરફનો લોકોનો વિશ્વાસ છે. શું નામ છે આપનું? મારું નામ નિકુંજ સાવલિયા. નિકુંજભાઈ, યુવાન છો અને બેરોજગારીના પ્રશ્નો હોય, અહીંયા ઇન્ડસ્ટ્રીયલિસ્ટના પ્રશ્નો હોય, રોડ રસ્તાના પ્રશ્નો હોય, આરોગ્યના પ્રશ્નો, આવું ઘણું બધું થતું આવે છે. સતત છેલ્લા ઘણા સમયથી અહીંની પ્રજા એ વિકાસથી વંચિત રહી છે. ભાજપ એ વિકાસની રાજનીતિ પર ચાલનારી પાર્ટી છે અને સતત એવું કહે છે કે અમે લોકો વિકાસ કરીશું અને એટલા માટે અમને આ બેઠક જીતવી છે. આખી સરકાર એ અહીંયા લાગી છે. કડી બેઠક કરતાં તેમને વિસાવદર બેઠક વધુ મહત્વની લાગે છે. આ બધું જોતા અહીંની જનતા, વિસાવદર અને ભેસાણની જનતા આ વખતે શું નિર્ધાર કરે છે? સરસ કીધું તમે કે ભાજપના તમામ નેતાઓ અહીંયા લાગેલા છે. મને એક સવાલનો જવાબ તમે આપો કે અહીંયા જેટલા નેતાઓ સાંસદો મિનિસ્ટરો આવ્યા પોતાના વિસ્તારમાં એણે શું ઉકાળી દીધું? શું લોકો માટે, બેરોજગારી માટે, રોજગાર મળી રહે બેરોજગારોને એના માટે, સારા દવાખાનાઓ માટે, જે કેજરીવાલ સાહેબનું સપનું છે મહોલ્લા ક્લિનિકો, કે જે WHO પણ વખાણ્યું છે, સારી સ્કૂલો એ દુનિયાએ વખાણી છે કે કેજરીવાલ સાહેબે જે સ્કૂલોનું અભિયાન ચલાવ્યું ને સારું સ્કૂલો કરી, એવા એક પણ ધારાસભ્ય કે સાંસદના વિસ્તારમાં એ થયું હોય અને એવી સ્કૂલો અને મહોલ્લા ક્લિનિકો હોય એવું તમે મને કહો. અહીંયા આવીને ફિશિયારો મારે છે બધા મિનિસ્ટરો ને તમામ, આખું ધણ ભાજપનું આખું ધણ છે. ગાડરિયા પ્રવાહ છે, ઊંધું ગાલીને હાલું છે. ઉપરથી આદેશ આવે કે વિસાવદરની વિધાનસભામાં જવાનું એટલે દોડ્યા આવ્યા, પણ પોતાના વિસ્તારમાં કામ કર્યું એક વ્યક્તિ તમે દેખાડો. આજે જ તમને કહું, આજે વરઘોડા ગેંગ આવી છે વિસાવદરમાં, તમે જાણતા હશો. ઠેઠ ગૃહમંત્રીથી લઈને એની સાથે વરઘોડામાં જેટલા સામીલ હતા ને આ એ લોકો છે કે કુંવારી દીકરીનું જાહેરમાં સરઘસ કાઢ્યું રિકન્સ્ટ્રક્શનના નામે. આ લોકોનામાં બેન દીકરીઓને માતાને સલામતી માટે કાંઈ નથી. એટલે આજે વિસાવદરની જનતાએ વિચારવાનું છે કે તમારું શાસન તમારે આ વરઘોડા ગેંગના હાથમાં દેવાનું છે કે જે બેન દીકરીઓ માતાઓનું સન્માન નથી જાળવી શકતા, બે આબરૂ કરે છે ને, કે એક યુવાન કે જે તમારા નાના બાળકથી લઈને યુવાનો, વડીલો, માતા, બહેનો તમામ માટે લડી રહ્યા છે. ગોપાલભાઈ એટલે નાની ઉંમરનો વ્યક્તિ, એ તમામ જ્ઞાતિ, તમામ જાતિ, સમાજના લોકો માટે લડી રહ્યા છે. એક ખાલી પાટીદારનો યુવાન છે એવું નથી. જુનાગઢના, હું એક પ્રશ્ન વધારે એડ કરું છું. જુનાગઢના મહેશગીરી બાબુ, એમણે 2 દિવસ પહેલા વિડીયો બનાવીને એવું કહ્યું, એવો આક્ષેપ કર્યો કે આ વ્યક્તિ એકદમ વાહિયાત વાતો કરે છે, સનાતન ધર્મને બદનામ કરે છે અને જૂનો વિડીયો જે કાંઈ એમની વાત છે એ ગોપાલ ઇટાલિયાની વાત તેમને રજૂ કરીને એમનું કહ્યું છે કે આમનો બહિષ્કાર કરવો જોઈએ, એમને છાજ્યા લેવા જોઈએ. ધર્મની વાત આવે, ધર્મની રાજનીતિની વાત આવે ત્યારે તમને શું લાગે છે એ મુદ્દો શું વિસાવદર ભેસાણની જનતાના ધ્યાને લાગશે ખરા? પહેલા તો આ બાપુ છે ને એને કોઈ ઓળખતું નથી. ભાજપમાંથી આવીને બાપુ બનેલ છે. પોતાની વાહવાહી કરાવવા હાટું આવા સ્ટેટમેન્ટ આપે છે. એ પોતે સાંસદ હતા કે ભાજપના કંઈક નેતા હતા એવું મેં સાંભળ્યું છે, રાજ્યસભાના સદસ્ય. તો એના વિસ્તારમાં શું કર્યું? પેલો સવાલ તો એ થાય, હાલો ગોપાલભાઈ તો નાની વયના છે, એને જે કર્યું પણ એ લોકોના જાગૃત માટે કર્યું છે. આજે હું ચોખ્ખું તમને તમારી માધ્યમ થકી બાપુને કહેવા માંગુ છું કે તમારામાં દમ હોય તો ખુલ્લા ચોકમાં તમારી ગોપાલભાઈની ડિબેટ ગોઠવીએ આપણે. ધર્મના ઉપર જ તમારે બાપુ થઈ ગયા છે ને તો તમારી પાસે કેટલું ધર્મનું નોલેજ છે, ગોપાલભાઈનામાં કેટલું છે. એના માટે હું ચોખ્ખી ચેલેન્જ આપું છું કે ગોપાલભાઈ વતી હું કહું છું કે તમે આવો જાહેરમાં ડિબેટ કરી.
તમારું સ્થળ તમારો સમય ને અને આવા બાપુના લીધે તમામ સનાતન ધર્મના સાધુ સંતો અને મહંતો બદનામ થઈ રહ્યા છે. એટલે તમામ સાધુ સંતો મહંતો જે સારા લોકો છે એને મારી નમ્ર વિનંતી છે કે આવા ભાજપના દલાલો જે છે એનો બહિષ્કાર કરો અને એને ઘર ભેગા પાછા કરો. હું તો બાપુને ચોખ્ખું કહું છું, પાછું ખેસ પહેરી લો કમળનો અને જે કરતા હતા ને એ કરો. તમે બેન દીકરીઓ ઉપર અત્યાચાર થાય છે ત્યારે તમારા મોઢામાંથી એક શબ્દ નથી બોલાતો. હોસ્પિટલોમાં સારી સુવિધાઓ નથી, સારા શું કહેવાય સ્કૂલો નથી, તે તમારાથી એક શબ્દ નથી બોલાતો. ચૂંટણી આવે એટલે વરસાદિયા મંડકિયા ડેટકાની જેમ બહાર નીકળીને ડ્રાઉ ડ્રાઉ કરવાનું ચાલુ કરી દો છો. આ કઈ પ્રકારની રાજનીતિ છે? આજે ભાજપનો એક નેતા છે જનતાની સુખાકારી માટે વાત કરતો હોય તો મને દેખાડો. ચોક્કસથી એટલે એક વેદના સામે આવી રહી છે. અન્ય લોકો સાથે પણ વાત કરીએ.